બપોરે ભાજપના કાર્યકર્તા દિનેશ સાવલિયા કાર્યાલય આવ્યા હતા. બપોરે ભાજપના કાર્યકર્તા દિનેશ સાવલિયા કાર્યાલય આવ્યા હતા. ચા નાસ્તાને લઈને તેમની પટ્ટાવાળા સાથે થોડી બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી અંગે પટ્ટાવાળાએ ખજાનચી શૈલેષ જરીવાલાને જાણ કરી હતી. અચાનક જ ખજાનચી શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલિયા સાથે વિવાદ શરૂ કરી દીધો હતો. બપોરે ભાજપના કાર્યકર્તા દિનેશ સાવલિયા કાર્યાલય આવ્યા હતા. બપોરે ભોજનના કાર્યકર્તા દિનેશ સાવલિયા કાર્યાલય ખાતે આવ્યા હતા. ચા નાસ્તાને લઈને તેમની પટ્ટાવાળા સાથે થોડી બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી અંગે પટ્ટાવાળાએ ખજાનચી શૈલેષ જરીવાલાને જાણ કરી હતી. અચાનક જ ખજાનચી શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલિયા સાથે વિવાદ શરૂ કરી દીધો હતો. જે બાદ દિનેશ સાવલિયાએ શૈલેષ જરીવાલાને લાફો ઝીકી દીધો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતાં ભાજપ શહેર પ્રમુખ પરેશ પટેલે જણાવ્યું કે આ અંગે મને વધારે માહિતી નથી, પરંતુ શિસ્તભંગ થયો હશે તો ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે. દિનેશ સાવલિયાએ જાહેરમાં લાફો ઝીકી દીધો. પ્રાથમિક માહિતી મુજબ ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે કાર્યકર્તા દિનેશ સાવલિયાએ ખજાનચી શૈલેષ જરીવાલાને જાહેરમાં લાફે ઝીકી દીધો હતો. આ ઘટનાથી કાર્યાલયમાં હાજર અન્ય કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. દિનેશભાઈનો પિત્તો છટકતા અચાનક લાફાવાળી શરૂ કરી દીધી. આ સમગ્ર ઘટના ભાજપના કાર્યાલયના બીજા માળ આવેલા વેઇટિંગ રૂમમાં બની હતી. શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલિયાને કહ્યું હતું કે હું ખજાનચી છું અને મને જે બધું જોવાનું છે તો અહીં વધારે આટાફેરા નહીં માર. આ સમગ્ર ઘટના ત્યાં હાજર અન્ય કાર્યકર્તાઓ જોઈ રહ્યા હતા. શૈલેષે દિનેશને ધક્કો મારી દીધો હતો. આ શબ્દો બોલતા દિનેશભાઈનો પણ પિત્તો છટક્યો હતો અને તેઓએ અચાનક લાફાવાળી શરૂ કરી દીધી હતી. પક્ષ કોઈ શિસ્તભંગના પગલાં લે તેવી શક્યતાઓ. કાર્યાલયની અંદર જ આ પ્રકારની ઘટના બનતા સુરતના રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે. સત્તાધારી પક્ષના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ વચ્ચે થયેલા મારામારીએ પક્ષની આંતરિક શિસ્ત અને સંકલન પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ મામલા પણ કોઈ શિસ્તભંગના પગલાં લેવામાં આવે તેવી શક્યતાઓ છે.